સુભાષ બ્રિજ ખાતે છું કે જે સુભાષ બ્રિજ એ તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો છે અને એ તિરાડ પડેલી જગ્યા એ આપને બતાવી રહ્યો છું કે અહીંયા એક ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારની પ્રક્રિયા એ સર્વે કરવામાં આવ્યો છે અને આ તિરાડો અહીંયા નીચે જોઈ શકાય છે એની ઉપર આ જે ટેપો જે છે એ મારવામાં આવી છે, કેટલી જગ્યા કેટલી તિરાડ પડી છે એનું માર્કિંગ કરવામાં આવ્યું છે અને આ જે સર્વે ચાલી રહ્યો છે ત્યારે આ ટેપ જે મારવામાં આવી છે એ ટેપમાં આ તિરાડો વધે છે કે કેમ એનું પણ અહીંયા એનાલિસિસ કરવામાં આવશે અને એ તમામ સર્વેની જ્યારે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા બાદ આ સ્પાન નવો નાખવો, બ્રિજ નવો બનાવવો કે શું કરવું એ આખું માર્કિંગ, એ મોનિટરિંગ, એ એનાલિસિસ, એ નિરીક્ષણ છે એ કરવામાં આવી રહ્યું છે અને આ મૂળ જે તિરાડ જે છે એ અહીંયા જોઈ શકાય છે. કેમેરામેન એ મુકેશ ચૌહાણ એ થોડાક આગળ આવીને અહીંયા છે એ બતાવવાનો પ્રયાસ પણ કરશે કે આ તિરાડો એ આગળ કેટલી મોટી થાય છે, કારણ કે એક તરફ જે આપણે આરટીઓથી શાહીબાગ તરફનો જે બ્રિજનો રસ્તો છે ત્યાં લગભગ 1 2 3 4 5 6 7 જગ્યાએ તિરાડ પડી છે. ત્યાં એ ટેપ મારીને માર્કિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શાહીબાગથી આરટીઓ તરફ જતો એ બ્રિજનો માર્ગ જે છે ત્યાં 1 2 3 ને 4 એ તિરાડો પડી છે. એ ફૂટપાથ ઉપર એ જોઈ શકાય છે તિરાડ, એ મોટી તિરાડ અને ત્યાંથી એ તિરાડ ઉપરથી નદીના દ્રશ્યો પણ અહીંયા નજરે પડતા એ નજરે ચડે છે, કારણ કે એટલી મોટી તિરાડ જે છે અને જો આ તિરાડ ઉપરથી એ વાહનો પસાર થાય તો મોટી જાનહાની દુર્ઘટના એ પણ સર્જાઈ શકે છે. કેવા દ્રશ્યો, કેવી તિરાડ જે છે એ અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં સળિયા એ આરપાર દેખાઈ રહ્યા છે અને આ બ્રિજ ઉપરથી એ તિરાડના જગ્યા ઉપરથી આ દ્રશ્યો આપણને બતાવી રહ્યો છું અને બોટમાં બેસીને એ અધિકારી આ જગ્યાનું નિરીક્ષણ કર્યું છે. એ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં છે. સાથે અહીંયા પેરાફીટ જોઈ શકાય છે. આ બ્રિજમાં તિરાડ પડતાની સાથે આ પેરાફીટો જે છે એ પણ અલગ પડી છે. એટલે કે હવે આ જગ્યા ઉપર શું કરવું, આની અંદર જ કામ કરવું, આ સ્પાનમાં કે પછી નવો સ્પાન બનાવો, નવો બ્રિજ બનાવો, એ તમામ અત્યારે અવઢવ છે. પરંતુ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે એ સ્પષ્ટતા થશે કે આખરે આમાં શું થયું છે, શેના કારણે તિરાડ પડી છે. કારણ કે એનાલિસિસ એ પહેલાં પણ એ કહી શકાય ઇન્સ્પેક્શન એ થઈ ચૂક્યું હતું, તે બાદ આ તિરાડ પડી હતી ત્યારે કોઈ ખામી સામે નથી આવી. પરંતુ હવે જ્યારે તિરાડ પડી છે ત્યારે શું કારણ હોઈ શકે છે એ જાણવાનો પ્રયાસ અને સાથે આ તિરાડ પડી છે, એ બ્રિજ બંધ કરાયો છે, એ બ્રિજ ફરીથી શરૂ કઈ રીતે કરી શકાય એ પ્રક્રિયામાં તંત્ર લાગ્યું છે. ત્યારે જોવાનું રહે છે કે જે 5 દિવસ માટે બ્રિજ બંધ કરવાની વાત હતી તે હજુ વધારે સમય માટે એ બ્રિજ બંધ રહી શકે છે, કારણ કે હજુ તો માત્ર સર્વે ચાલી રહ્યો છે. કામ ચાલશે, એ બાદની પ્રક્રિયા ચાલશે, ત્યાં સુધી આ બ્રિજ એ વાહન વ્યવહાર માટે, એ શહેરીજનો માટે બંધ રહેશે.